વરસાદે તો સોયતરા કાઢી નાખેલા છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરી ગયો. અને અહીંયા જો વરસાદ જો વરસાદ અંધારો છે પાછો ને વરસાદે તો એકવાર તો ભૂકા બોલાવી દીધા છે. હવે બીજી વાર આવશે ત્યારે જુઓ આ પાણી કેટલું ભરાઈ ગયું. જો આ અમારા ઘરની નીચે જુઓ પાણી જોવે તમે, બધે પાણી ભરાઈ ગયું. પાણી ભાઈ એટલું ભરાઈ ગયું ને આમ તો રોડ ઉપર લઈ જાય છે. જો કેટલું પાણી ભાઈ આજકાલ આવી ગયું. આમે સામે નદી જાય છે તો નારાની નીચેથી પાણી જાય છે. જો એટલું પાણી ભરાઈ ગયું છે ને, જો આમ પાણી જુઓ તમે ઓલી બાજુ. ઉપરથી પાણી અહીંયા આવે છે ને હજી તો પાછો વરસાદે અંધારેલો છે. જો લાગે એવું ભૂકા કાઢી નાખવાનો છે. આજે બધી બાજુ અંધારેલો છે. दृश्य अवलोकन करें, देखिए आज हमारे घर पे आए हैं एक नए मेहमान, कैसे शांत बैठे हैं. વરસાદે તો સોયતરા કાઢી નાખેલા છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરી ગયો. અહીંયા જો વરસાદ તમે પાણીના પાણી ભરાઈ ગયા છે. નીચે પણ જુઓ આ બધું પાણી છે. જો તમને દેખાડું બારો, જો આ બધી સાઈડ પાણી ભાઈ ભરાઈ ગયું છે. હવે તો ભાઈ ચાલવા વાળાને બહુ તકલીફ પડશે ને. સામી સાઈડ રોડ બને છે. જો આ ગાડી જાય છે ત્યાં રોડ બને છે. કહેવાય છે ને કે લાપસીને ગોર કે મારે મળી ગયો, એની જેવું થઈ ગયું છે પાણી ને રોડનું બે કામકાજ. એટલો ચીકણો થઈ ગયો છે ને એ રોડ
જો આ ગાડી જાય ને એટલો ચીકણો રોડ થઈ ગયો ને કે આમ ગાડી બહુ લપસે ત્યાં. તો આજના માટે એટલું જ છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો ને. કોમેન્ટમાં તમારા ગામમાં વરસાદ છે કે નહીં કહી દેજો. તો મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. જો આ વરસાદ આવશે ને એટલે આપણે આમ બહુ મોજ આવી જવાની છે. વરસાદ એવો છે ને અંધારેલો ફરતો બધું. જો આ બાજુ પણ એટલો વરસાદ અંધારેલો છે. ચાર બાજુથી વરસાદ અંધારેલો છે ને વચમાં જ આપણે છીએ. એટલે આવશે એટલે ભૂકા કાઢી નાખવાનો છે, સોયત્રા કાઢી નાખવાનો છે વરસાદ આવશે એટલે. ત્યાં સુધી આપણે